નક્સલવાદીઓના મોતની માહિતીઓ સામે આવી રહી છે। આ ઉપરાંત મોટી માત્રામાં હથિયારો પણ મળી આવ્યા છે। વિગતો મુજબ જ્યારે કુલ્હાડી ઘાટના ભાલુ દિગ્ગીની પહાડીઓ પર ગઈકાલે સવારથી જ સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે। એન્કાઉન્ટર પછી હાથ ધરવામાં આવેલી શોધ દરમિયાન ગઈકાલે 2 નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા છે, જેમાંથી એક મહિલા છે અને સવારમાં જવાનોએ 12 નક્સલવાદીઓના મૃતદેહ બહાર કાઢ્યા હતા। ઘટના સ્થળેથી ઘણા ઓટોમેટિક હથિયારો પણ મળી આવ્યા છે। જવાનોનું સર્ચ ઓપરેશન ચાલુ છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 1 કરોડ રૂપિયાનું ઇનામ ધરાવતો નક્સલી ઓરિસ્સા રાજ્ય પ્રમુખ જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યો ગયેલો છે। નક્સલવાદીઓમાં સામેલ છે। આ ઉપરાંત આ એન્કાઉન્ટરમાં સીસીએમ મનોજ અને ગુરુના પણ માર્યા ગયા છે તેના સમાચાર પણ સામે આવી રહ્યા છે। આ એન્કાઉન્ટર દરમિયાન એક સુરક્ષાકર્મી પણ ઘાયલ થયો છે, જેને એરલિફ્ટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો હતો અને સંયુક્ત ઓપરેશન ઓડિશા છત્તીસગઢ સુરક્ષા દળોમાં લગભગ 1000 જવાનોએ બંને રાજ્યોની સરહદો પર નક્સલવાદીઓને ઘેરી લીધા હતા।